very good morning to all of you and welcome in today's session CMS using WordPress. We have started chapter number 4 and today we are going to see conditional tags. In last lecture we have seen few tags and few are remaining. So let us start our today's session with the topic conditional tags. Now I have shared my screen. I hope it is visible. Yes or no? Okay, fine. Conditional tag is archive, is category, is front page, is home. આટલા આપણે જોયેલા છે અને પછી ક્યારે કયું યુઝ કરવું ત્યાંથી આપણે આગળ આજે જોશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ક્વેશ્ચન સુધી પહોંચ્યા હતા કે વેન ટુ યુઝ ઇઝ હોમ એન્ડ ઇઝ ફ્રન્ટ પેજ. ગઈકાલે જે લોકો નહીં હોય એમને બેઝિક આઈડિયા આપી દઉં. ઇઝ ફ્રન્ટ પેજ કોઈ પણ લેટેસ્ટ પોસ્ટ આપણે ડિસ્પ્લે કરાવતા હોય તો ફ્રન્ટ પેજ તરીકે આપણું એ બ્લોગનું પેજ છે એ ડિસ્પ્લે થતું હોય. પણ જ્યારે કોઈ પેજ સેટ કરતા હોય, હોમ પેજ છે, અબાઉટ અસ છે, માય પેજ છે, ત્યારે ઇઝ હોમ દ્વારા છે એ પેજ લઈને આવતું હોય. એટલે ઇઝ હોમ અને ઇઝ ફ્રન્ટ પેજ છે તે બેનો અલગ અલગ રીતે છે તે યુઝ થાય છે. સો લેટ અસ સી વેન ટુ યુઝ. When to use is home and is front page. It is found that is front page appears to return true when I am viewing the home page and have a single sticky post assigned there. It also returns true when I have assigned a page as the static front page via settings readings. Is front page છે તે ટ્રુ ક્યારે કરે કે જ્યારે હું હોમ પેજ જોઉં છું અને તેને એક જ પોસ્ટ અસાઇન કરેલી છે, બરાબર. એટલે હોમ પેજ તરીકે જ આવશે, ફ્રન્ટ પેજ આવશે. અથવા તો ફ્રન્ટ પેજની અંદર સેટિંગ્સમાંથી રીડિંગમાંથી મેં કોઈ એક સ્ટેટિક ફ્રન્ટ પેજ સેટ કરેલું છે કે હોમ તરીકે આ પેજ ડિસ્પ્લે થાય, તો એવું એક સ્ટીકી પેજ મેં રાખેલું હોય તો તે વખતે પણ છે તે ટ્રુ રિટર્ન કરે. વાય શુડ આર એવર વોન્ટ ટુ યુઝ ઇઝ હોમ? ઇઝ ફ્રન્ટ પેજ રિટર્ન્સ ટ્રુ if the user is on the page or page of post that is set to the front page on settings readings front page display. સેટિંગ માંથી રીડિંગ માંથી ફ્રન્ટ પેજ ડિસ્પ્લે સેટિંગ્સમાં તમે જે રાખ્યું હશે એ પેજ જ્યારે ડિસ્પ્લે થતું હશે ત્યારે જ ઇઝ ફ્રન્ટ પેજ છે તે રિટર્ન ટ્રુ કરશે. પછી તે લેટેસ્ટ પોસ્ટવાળું હોય તો પણ ભલે અને સિંગલ પેજ હોય તો એ સિંગલ પેજ હોય તો પણ ભલે. સો if you set about us as the front page then this conditional will only be true if showing the about us page. જો about us પેજને આપણે સ્ટેટિક પેજમાં ડિસ્પ્લે કરવાનું રાખ્યું હોય તો જ્યારે આપણે about us નું પેજ જોઈએ ને ત્યારે જ આ કન્ડિશન આપણને ટ્રુ રિટર્ન કરશે. એટલે ઇઝ ફ્રન્ટ પેજ છે ત્યારે એ આપણને ટ્રુ રિટર્ન કરશે. Next, is home returns true when on the post list page. This is usually the page that shows the latest 10 post. હવે જો લેટેસ્ટ 10 પોસ્ટ આપણે ડિસ્પ્લે કરવાની રાખી હોય અને બધી જ પોસ્ટનું લિસ્ટ બતાવતા હોય એટ ધેટ ટાઈમ એ આપણું હોમ પેજ બને છે તો તે વખતે છે તે ઇઝ હોમ છે એ રિટર્ન ટ્રુ કરશે. If the setting under front page display are left at the default then the home page will return true for both is front page and is home. જો બાય ડિફોલ્ટ જે સેટિંગ આવેલા હોય ફ્રન્ટ પેજ ડિસ્પ્લેની અંદર આપણે લેટેસ્ટ પોસ્ટ જ રાખેલી હોય તો કોઈ ચેન્જીસ કરેલા ન હોય તો ફ્રન્ટ પેજમાં અને ઇઝ હોમમાં
બે વેલ્યુ ટ્રુ રિટર્ન કરશે જો લેટેસ્ટ પોસ્ટ રાખેલા હોય તો. ક્લિયર? એટલે આવું ક્યારે બને? બે ટ્રુ કરેલા હોય જો લેટેસ્ટ પોસ્ટ સેટિંગ એઝ ઇટ ઇઝ રાખેલા હોય તો. An example of using is home. You have set your post page to page called news. A user navigates there and in the header you want to show additional navigation. You could use is home to do this. Is home માટે કઈ રીતના આપણે એક્ઝામ્પલ સેટ કરી શકીએ કે કોઈ પણ યુઝર છે તેણે પોતાની પોસ્ટનું પેજ છે એક ન્યૂઝ તરીકેનું એ સેટ કરેલું છે. તો જ્યારે જ્યારે યુઝર એ ન્યૂઝવાળા પેજની અંદર આવે ત્યારે તમારે એક્સ્ટ્રા કંઈ નેવિગેશન બતાવ્યું હોય, લિંક બતાવી હોય તો એ ન્યૂઝનું પેજ છે તે ઇઝ હોમ તમને ટ્રુ રિટર્ન કરશે. તો એ વખતે આપણે ઇઝ હોમ ફંક્શન યુઝ કરવું જોઈએ. એ ઇઝ હોમ ટ્રુ રિટર્ન કરે અને પછી આપણે તેને કંઈક એડિશનલ લિંક આપવી હોય, આ છે તે છે, તો એ વસ્તુ આપણે બતાવીએ અને તેને સેટ કરી શકીએ. ક્લિયર? See the following code in index.php file. You can understand that is front page returns true when viewing the site front page, whether displaying the blog post index or an static page, while is home returns true when viewing the blog post index, whether displayed on front page or on a static page. નીચે index.php ની અંદરનું એક કોડિંગ એક એક્ઝામ્પલ આપેલું છે કે ઇઝ ફ્રન્ટ પેજ છે તે ટ્રુ રિટર્ન ક્યારે કરશે કે જ્યારે કોઈ પણ સાઇટનું ફ્રન્ટ પેજ આપણે ડિસ્પ્લે કરતા હોય પછી એ સ્ટેટિક પેજ હોય અથવા તો બ્લોગનું પોસ્ટ હોય એ સેટ કરેલું હોય તો, અથવા તો ઇઝ હોમ છે એ ક્યારે ટ્રુ રિટર્ન કરે કે જ્યારે કોઈ પણ ફ્રન્ટ પેજ છે એ ડિસ્પ્લે થતું હોય અથવા તો કોઈ સ્ટેટિક પેજ રાખેલું હોય ત્યારે. જો કોડ PHP ટેગની અંદર ઇફ is home and not is front page, અહીંયા નોટ માટેની સાઇન યુઝ કરેલી છે. is home હોમ પેજ હોય અને ફ્રન્ટ પેજ ન હોય તો ટર્નરી ઓપરેટર માટે એ રીતના લીધું છે. હેડરની અંદર h1 ક્લાસ પેજ ટાઇટલ સ્ક્રીન રીડર ટેક્સ્ટ PHP સિંગલ પોસ્ટ ટાઇટલ. PHP ટેગની અંદર સિંગલ પોસ્ટનું ટાઇટલ છે એ ડિસ્પ્લે થાય. h1 ટેગની અંદર h1 ટેગ પૂરો કર્યો, હેડર ટેગ પૂરો કર્યો અને PHPને એન્ડ ઇફ કરી, ઇફની કન્ડિશન પૂરી કરી. જો હોમ પેજ હોય અને ફ્રન્ટ પેજ ન હોય તો જે તે પેજનું ટાઇટલ આપણે ડિસ્પ્લે કરાવવાનું થાય કે એબાઉટ અસ છે, ડાઉનલોડ છે, ગેલેરી છે, એ વસ્તુ આપણે h1ની અંદર હેડરની અંદર ટાઇટલ તરીકે આપણે ડિસ્પ્લે કરાવી શકીએ. સો આ રીતના વર્ક કરશે. This will display the title of the page when our static page is set to show post. જ્યારે સ્ટેટિક પોસ્ટ છે તે ડિસ્પ્લે કરવા માટે રાખેલી હોય, સ્ટેટિક પેજ શો પોસ્ટ કરતું હોય ત્યારે પેજનું ટાઇટલ છે તે આ રીતના આપણે ડિસ્પ્લે કરાવી શકીશું. ચાલો ક્લિયર? તો આ રીતના આપણે ક્યારે ઇઝ હોમ યુઝ કરવું, ક્યારે ઇઝ ફ્રન્ટ પેજ યુઝ કરવું તેનો આપણને આન્સર મળી જાય છે. બંને વસ્તુ ઉપયોગી છે. વેબસાઇટ તમે બનાવતા હોય અને તેની અંદર એ રીતના રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે એને એ રીતે સેટ કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ ફંક્શન છે ઇઝ પેજ. It is the query for an existing single page. If the $page parameter is specified, this function will additionally check if the query is for one of the pages specified. આ પેજ છે તે એક્ઝિસ્ટિંગ સિંગલ પેજની ક્વેરી માટે છે. સિંગલ પેજ પેરામીટર સ્પેસિફાઈ કરેલો હોય તો એડિશનલી એ ચેક કરશે કે સ્પેસિફિક પેરામીટર માટે ક્વેરીનો યુઝ થાય છે કે નહીં, અથવા તો આપણે જોઈએ છીએ પેજ છે કે નહીં તે પ્રમાણે પેરામીટરની અંદર લેશે. $પેજ ઇન્ટીજર વેલ્યુ લે, સ્ટ્રિંગ વેલ્યુ લે અને એરે વેલ્યુ પણ લે. ઓપ્શનલ વેલ્યુ છે. પેજ આઈડી લે, ટાઇટલ લે અથવા તો સ્લગ લે, ઓર એરે ઓફ સચ વેલ્યુ, અથવા તો મલ્ટિપલ વેલ્યુ હોય તો એમનો એરે પણ લે. ડિફોલ્ટ વેલ્યુ છે નલ, રિટર્ન કરશે બુલિયન વેલ્યુ.
whether the query is for an existing single page or not. સોર્સ ફાઇલ છે wp includes ની અંદર query.php. સપોઝ કે તમે કોઈ પોસ્ટ જોવો છો તેની અંદર સિંગલ પેજની ક્વેરી તમે કરી છે, તો એબાઉટ અસ ઉપર ક્લિક કરો એટલે સિંગલ પેજ ક્લિક થાય. ટાઇટલ ઉપર ક્લિક કર્યું તો એ આવે, પછી કોઈ કેટેગરી પેજ કર્યું તો એક જ પેજ હોય તો એ આવે. તો એ રીતના અલગ અલગ પેજ આઈડી, ટાઇટલ કે સ્લગ વેલ્યુ આપીએ અને આપણે છે તે સિંગલ પેજ છે કે નહીં એ પ્રમાણે વેલ્યુ રિટ્રાઈ કરી શકીએ અને ટ્રુ અને ફોલ્સ વેલ્યુ તે રિટર્ન કરશે. ક્લિયર? ઇઝ પેજ ફંક્શન. નેક્સ્ટ ફંક્શન છે ઇઝ સિંગલ. It is the query for an work for any post type except attachment and pages. If the $post parameter is specified, this function will additionally check if the query is for one of the post specified or not. આ ક્વેરી પણ કોઈ પણ પોસ્ટની સાથે વર્ક કરશે, પણ એટેચમેન્ટ હોય કે પેજીસ હોય તો તેના માટે વર્ક કરશે નહીં. મોસ્ટ ઓફ પોસ્ટ માટે તે વર્ક કરશે. જો $post પેરામીટર સ્પેસિફાઈ કરેલો હોય તો એડિશનલી એ ચેક કરશે કે પોસ્ટ સ્પેસિફાઈ કરેલી એવડી છે કે બીજી છે, એ પ્રમાણે સ્પેસિફાઈ કરેલી પોસ્ટને તે સર્ચ કરવા જશે. પેરામીટરની અંદર $post એ પણ આગલાની જેમ જ ઇન્ટીજર વેલ્યુ, સ્ટ્રિંગ વેલ્યુ અથવા તો એરે વેલ્યુ ઓપ્શનલ છે, ફરજિયાત નથી. પોસ્ટનું આઈડી લે, ટાઇટલ લે, સ્લગ લે અથવા તો તેનો એરે લે. ડિફોલ્ટ વેલ્યુ નલ રિટર્ન કરશે. બુલિયન વેલ્યુ વેધર ધ ક્વેરી ઇઝ ફોર એન એક્ઝિસ્ટિંગ સિંગલ પોસ્ટ ઓર નોટ, ટ્રુ અથવા તો ફોલ્સ. અને એની પણ સોર્સ ફાઇલ છે wp includes-ની અંદર query.php. ક્લિયર? સિંગલ કોઈ પોસ્ટ માટે સ્પેસિફિકલી આપણે જોવું હોય તો ઇઝ સિંગલ છે તે સિંગલ પોસ્ટ માટે ચેક કરીને લઈ આવશે. એટેચમેન્ટ અને પેજને એક્સક્લુડ કરે છે. અને પેજ વાળું જોવું હોય તો સિંગલ પેજ, એબાઉટ અસ, હોમ પેજ, ડાઉનલોડ, ગેલેરી, તો એ ઇઝ પેજ લઈને આવે. અને તે પણ છે તે કોઈ પણ વેલ્યુ ઇન્ટીજર, સ્ટ્રિંગ કે એરે પેજ માટે પોસ્ટ આઈડી, ટાઇટલ કે સ્લગ વેલ્યુ લે. ક્લિયર? બંને ફંક્શન ઇઝ પેજ અને ઇઝ સિંગલ. હજી છે ઇઝ સિંગલની અંદર this conditional tag checked if a singular post is being displayed, which is the case when one of the following returns true: is single, is page, is attachment. આ કન્ડિશનલ ટેગ છે એટલે સિંગલ પોસ્ટ માટે છે તે ડિસ્પ્લે થતી હોય તેના માટે આપણે યુઝ કરી શકીએ. પણ એ સિવાય પણ આપણે જો બીજી વેલ્યુ કાંઈ જોતી હોય તો ઇઝ સિંગલ, ઇઝ પેજ, ઇઝ એટેચમેન્ટ એ બધા માટે પણ એ ટ્રુ રિટર્ન કરે તેની સાથે જો આપણે યુઝ કરતા હોય તો, કેમ કે એ બધા પણ કન્ડિશનલ ફંક્શન જ છે. નેક્સ્ટ, if the $post type parameter is specified, the function will additionally check if the query is for one of the post type specified. જો $post type parameter તરીકે પ્રોવાઈડ કરીએ તો ફંક્શન છે હજી ચેક કરશે કે જે સ્પેસિફાઈ કરેલી ટાઈપ છે તે છે કે નહીં તે પ્રમાણે. યુઝની અંદર PHPની અંદર ઇઝ સિંગલ $post type પેરામીટરમાં જે લેશે એ $post type, સ્ટ્રિંગ વેલ્યુ અથવા તો એરે વેલ્યુ ઓપ્શનલ છે, પોસ્ટ ટાઈપ ઓર ટાઈપ્સ ટુ ચેક ઇન કરંટ ક્વેરી. જે પોસ્ટ ટાઈપ આપણે આપેલી હોય એ પોસ્ટ ટાઈપ ચેક કરે અથવા તો કરંટ ક્વેરીની અંદર જે ટાઈપ હોય તે ટાઈપ ચેક કરવા માટે. ઓપ્શનલ છે, ફરજિયાત નથી. અને ડિફોલ્ટ વેલ્યુ છે નન. રિટર્ન કરશે બુલિયન વેલ્યુ, ટ્રુ ઓન સક્સેસ અને ફોલ્સ ઓન ફેલ્યુ. અને query.php ની અંદર તે રિસાઇડ્સ. ચાલો રેડી? ઇઝ પેજ અને ઇઝ સિંગલ. પછીનું ફંક્શન છે ઇઝ સર્ચ. ઘણીવાર આપણે વિજેટ્સની અંદર સર્ચ વિજેટ પણ આપણે મૂકીએ છીએ અને સર્ચ માટે પણ ડેટા કે ક્વેરી છે તે લઈને આવે છે. તો ધીસ કન્ડિશનલ ટેગ ચેક્સ if search page archive is being displayed or not. This is a boolean function, meaning it returns either true or false.
આપણે જે સર્ચ રિઝલ્ટ પેજ સર્ચ કરાવીએ છીએ તે પેજ ડિસ્પ્લે થાય છે કે નહીં તે પ્રમાણે તે ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરશે અને બુલિયન વેલ્યુ છે એટલા માટે ટ્રુ અથવા ફોલ્સ. યુઝની અંદર PHPમાં ઇઝ સર્ચ પેરામીટરમાં ધીસ ટેગ ડઝ નોટ એક્સેપ્ટ એની પેરામીટર રિટર્ન કરશે બુલિયન વેલ્યુ ટ્રુ ઓન સક્સેસ ફોલ્સ ઓન ફેલ્યુર. એક્ઝામ્પલ એક્ઝામ્પલની અંદર PHP ટેગની અંદર ઇફ ઇઝ સર્ચનું પેજ જો થતું હોય ડિસ્પ્લે થતું હોય તો કર્લી બ્રેકેટની અંદર પછી આપણે એક્સટર્નલ સર્ચ કંઈ ગૂગલનું યાહૂનું બિંગોનું કંઈ મૂકવું હોય તો બીજું એક્સ્ટ્રા આપણે તેની અંદર મૂકી શકીએ તે પ્રમાણે કે સર્ચ હિયર ઓલ્સો ગૂગલમાં સર્ચ કરવું હોય યાહૂમાં કરવું હોય તો એ રીતના આપણે બીજી લિંક પણ તેની અંદર આપી શકીએ. ક્લિયર? તો આ રીતના ઇઝ સર્ચ વર્ક કરશે. નેક્સ્ટ ફંક્શન છે ઇઝ એટેચમેન્ટ. This conditional tag check if an attachment is being displayed or not. An attachment is an image or other file uploaded through the post editor's upload utility. Attachment can be displayed on their own page or template. કન્ડિશનલ ટેગ છે એ ચેક કરશે કે એટેચમેન્ટવાળું પેજ એટેચમેન્ટ ડિસ્પ્લે થાય છે કે નહીં. એટેચમેન્ટ તરીકે ઇમેજ પણ હોય કે બીજી કોઈ પણ ફાઇલ પણ હોય કે જે આપણે અપલોડ કરેલી હોય અપલોડની ફેસિલિટી થ્રુ. એટેચમેન્ટ છે તે જે તે પેજની અંદર જ ડિસ્પ્લે થશે જે જગ્યાએ એટેચ હશે ત્યાં અથવા તો એ ટેમ્પલેટની અંદર થશે. ધીસ ઇઝ અ બુલિયન ફંક્શન meaning it returns either true or false. It means attachment હોય is attachment true return કરે અથવા તો false. યુઝની અંદર PHPમાં is attachment પેરામીટર્સમાં નો રિટર્ન કરશે બુલિયન વેલ્યુ ટ્રુ ઓન સક્સેસ ફોલ્સ ઓન ફેલ્યુર. એક્ઝામ્પલની અંદર PHP ટેગની અંદર ઇફ ઇઝ એટેચમેન્ટ. હવે જો એટેચમેન્ટ હોય તો સપોઝ કે આપણે કંઈક એડવર્ટાઇઝમેન્ટ બતાવી છે તો કર્લી બ્રેકેટની અંદર શો એડવર્ટાઇઝમેન્ટ નંબર 1 કર્લી બ્રેકેટ ઓવર એલ્સ કર્લી બ્રેકેટની અંદર શો એડવર્ટાઇઝમેન્ટ નંબર 2 કર્લી બ્રેકેટ ઓવર. એટેચમેન્ટ હોય તો શું બતાવી એડવર્ટાઇઝમેન્ટ અથવા તો ન હોય તો શું બતાવી એ રીતના આપણે કન્ડિશન મૂકી અને તેની અંદર ફેરફાર કરી શકીએ. ક્લિયર? એટલે પર્ટિક્યુલર પોસ્ટની અંદર એટેચમેન્ટ છે કે નહીં તે ચેક કરવા માટેનું ફંક્શન છે ઇઝ એટેચમેન્ટ. ચલો નેક્સ્ટ ફંક્શન છે ઇઝ એક્ટિવ સાઇડબાર. સાઇડબાર આપણે એક્ટિવ અને ઇનએક્ટિવ બે રીતના હોય છે. તો પર્ટિક્યુલર સાઇડબાર છે તે એક્ટિવ છે કે નહીં તે ચેક કરવા માટે આપણને ફંક્શન યુઝફુલ થાય છે. This conditional check checks if a given sidebar is active in use or not. This is a boolean function meaning it returns either true or false. Any sidebar that contains widget will be returned true, whereas any sidebar that does not contain any widget will return false. બસ આ એક યાદ રાખી લો એટલે આવડી જાય કે સાઇડબાર છે કે જેની અંદર વિજેટ હશે અને એ એક્ટિવ ડિસ્પ્લે કરશે એટલે એ અવેલેબલ છે. એટલે જે સાઇડબારની અંદર વિજેટ્સ નથી મૂકેલા તો તે રિટર્ન ફોલ્સ કરશે. એટલે પર્ટિક્યુલર જે કરંટ સાઇડબાર જે આપણે યુઝ કરતા હોય એક્ટિવ હોય યુઝની અંદર તે ચેક કરશે અને કન્ડિશનલ ટેગ જો હોય તો ટ્રુ રિટર્ન કરશે અથવા તો ફોલ્સ. યુઝની અંદર PHP ટેગની અંદર ઇઝ એક્ટિવ સાઇડબાર $index. પેરામીટર્સની અંદર $index એક પેરામીટર લે છે. કેવા ટાઈપનો તો કે મિક્સ ટાઈપનો, ઇન્ટીજર પણ હોય ને સ્ટ્રિંગ પણ હોય. કમ્પલસરી છે, રિક્વાયર્ડ છે. સાઇડબાર નેમ ઓર આઈડી 1 2 3 4 5 રીતના સાઇડબારનું આઈડી લે અથવા તો લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ આ રીતના અલગ અલગ સાઇડબાર 1 સાઇડબાર 2 એ રીતના બનાવેલા હોય તો એનું નામ પણ લે અને ડિફોલ્ટ વેલ્યુ છે નન. રિટર્ન કરશે બુલિયન વેલ્યુ ટ્રુ ઇફ ધ સાઇડબાર ઇઝ ઇન યુઝ, અધરવાઇઝ ધ ફંક્શન રિટર્ન ફોલ્સ. જે સાઇડબારનું નામ અથવા તો આઈડી આપણે લખીએ
તે સાઇડ બાર યુઝમાં હશે તો ટ્રુ રિટર્ન કરશે અથવા તો ફોલ્સ રિટર્ન કરશે. એક્ઝામ્પલ, ડિસ્પ્લે ડિફરન્ટ આઉટપુટ ડિપેન્ડિંગ ઓન વેધર ધ સાઇડ બાર ઇઝ એક્ટિવ ઓર નોટ. CSSનો ક્લાસ આપણે બદલવો હોય અથવા તો આઉટપુટ બદલવું હોય તો એ માટે જે સાઇડ બાર યુઝ થતું હોય તે પ્રમાણે આપણે એને કન્ડિશન મૂકી શકીએ. PHP ટેગની અંદર ઇફ ઇઝ એક્ટિવ સાઇડ બારનું નામ આપ્યું લેફ્ટ સાઇડ બાર, તો શું ડિસ્પ્લે થાય? UL ID ઇઝ ઇક્વલ ટુ સાઇડ બાર. PHPની અંદર ડાયનેમિક સાઇડ બાર લેફ્ટ સાઇડ બાર PHP ટેગ ઓવર, UL ટેગ ઓવર અને PHP ટેગ ઓવર કર્લી બ્રેકેટ ઓવર. જો એક્ટિવ સાઇડ બારમાં લેફ્ટ સાઇડ બાર હોય તો ડાયનેમિક સાઇડ બાર ફંક્શન થ્રુ લેફ્ટ સાઇડ બાર કોલ કરે અને અનઓર્ડર લિસ્ટમાં UL તે વેલ્યુ મૂકતું જાય અને ID તેને આપેલું છે સાઇડ બાર, એટલે CSSનો ક્લાસ તેને એ રીતે એપ્લાય થાય. ક્લિયર? તો આ રીતે આ ફંક્શન વર્ક કરશે ઇઝ એક્ટિવ સાઇડ બાર. નાઉ આ બધા જ કન્ડિશનલ ટેગ આપણે પૂરા કરીએ છીએ. કન્ડિશનલ ટેગની અંદર આપણે એટલા જુદા જુદા 9 પ્રકારના ફંક્શન્સ જોયા છે. ચાલો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવાનું ન સમજાણું હોય? કન્ડિશનલ ટેગની સાથે આપણે આ 8 પ્રકારના ટેગ પણ પૂરા કરીએ છીએ, જેની અંદર આપણે જોયા એ જનરલ ટેગ, ઓથર ટેગ, કેટેગરી ટેગ, લિંક ટેગ, પોસ્ટ ટેગ, પોસ્ટ થંબનેલ ટેગ, નેવિગેશન મેનુ ટેગ અને કન્ડિશનલ ટેગ. અને આ સાથે જ આપણે આપણું ચેપ્ટર નંબર 4 પણ પૂરું કરીએ છીએ. ચેપ્ટર નંબર 4ની અંદર જેટલી વસ્તુ છે એ બધી જ આપણે જોઈ ગઈ છે. 8 પ્રકારના ટેગ છે. 8 પ્રકારના ટેગની સાથે header.php, footer.php, sidebar.php એ બધી ફાઇલ છે, એની એનાટોમી છે, થીમનું છે અને સાથે સાથે function.php ફાઇલ, આ બધું જ છે. ક્લિયર? તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 છે એ પૂરું કરીએ છીએ અને આવતીકાલથી છે તે આપણે સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટેશન શરૂ કરીએ છીએ. અને બધા જ ચેપ્ટરના બધા જ લેક્ચરના વિડીયોઝ આપણે યુટ્યુબમાં મૂકેલા છે. સો જે લોકો જ્યારે ગેરહાજર હોય એ છે એ વિડીયો જોઈ લે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લે. અને જે લોકોને પ્રેઝન્ટેશનમાં પણ જે ટોપિક આવેલો હોય, જે લોકો લીધો હોય, તો એના પણ વિડીયો 2-3 વાર જોઈ લેવા. તમારે જે રીતના સ્લાઇડ બનાવવી હોય અથવા તો તમારે PDFમાં કે નોટપેડમાં કે પ્રેક્ટિકલમાં જે ડિસ્પ્લે કરાવવું હોય એ બધું એના આધારે તમે વર્કઆઉટ કરી શકશો. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવાનું, ન સમજાવવાનું, કંઈ રિપીટ કરવાનું હોય તો કે. Okay, fine. Now you can leave the class. Thank you very much.